श्रीं क्लीं श्रीं कुबेराय अष्टलक्ष्मी मम गृहे धनं पुरय पुरय नमः। ધન કુબેર પોટલી પુષ્ય નક્ષત્ર અથવા ધનતેરસ પર બનાવવામાં આવે છે. તેને ઘર મંદિર, તિજોરી કે પૈસા રાખવાની હોય તે જગ્યાએ રાખવાથી ઉત્તમ પરિણામ આપે છે. માં લક્ષ્મી અને કુબેરની કૃપા વરસે છે અને ધન ધાન્ય અખૂટ રહે છે. હવે આપણે જોઈએ કે ધન કુબેર પોટલી કઈ રીતે બનાવી શકાય, જેમાં પૈસાને આકર્ષિત કરનાર વસ્તુઓ વિધિપૂર્વક રાખવામાં આવે છે. સૌ પ્રથમ લાલ કલરની મોઢું બંધ થાય તેવી પોટલી લેવી. ત્યારબાદ એક ડીશ કે થાળીમાં સ્થાપનમાં વપરાતું લાલ કપડું પાથરવું. તેમાં સૌ પ્રથમ કુબેર યંત્ર મૂકવું. ત્યારબાદ માં લક્ષ્મીને પ્રિય હળદર મૂકવી. ત્યારબાદ 5 કોડી માં લક્ષ્મીનું નામ લેતા લેતા મૂકવી. ત્યારબાદ 5 ગોમતી ચક્ર ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા કરતા મૂકવા. ત્યારબાદ માં લક્ષ્મીનું નામ લઈ એક સિક્કો અથવા તો કોરી નોટ મૂકવી. ત્યારબાદ સર્વે દેવોને પ્રિય એવું ફળ, સોપારી અને ત્યારબાદ લઘુ નાળિયેર મૂકવું. ત્યારબાદ લક્ષ્મી નારાયણને પ્રિય કમળ કાકડીના 5 નંગ મૂકવા. ત્યારબાદ ચંદન એટલે કે સુગંધી દ્રવ્ય જે નારાયણને પ્રિય છે તે મૂકવું. ત્યારબાદ માં લક્ષ્મીને પ્રિય એવી લાલ ચણોઠીના 5 દાણા મૂકવા. ત્યાર પછી દરેક નકારાત્મક ઉર્જાને દૂર કરનાર કપૂર મૂકવું. ત્યાર પછી તમે જાણો છો કે એલચી, લવિંગ અને ખાસ કરી કેસર જે માં લક્ષ્મીને સૌથી પ્રિય છે તે મૂકવા. તેમજ ધાણાના 2-3 દાણા અને અક્ષત એટલે કે ચોખાના 5 દાણા મૂકવા. આટલી વસ્તુ થાળીમાંના લાલ કાપડ પર મૂકવા. પછી તેનું પંચોપચારથી પૂજન કરવું. ત્યારબાદ માં લક્ષ્મીના મંત્રની 11 માળા કરવી. જો તે ન ફાવે તો ઓમ શ્રી લક્ષ્મી માતાય નમઃ, ઓમ શ્રી લક્ષ્મી માતાય નમઃ ની 11 માળા કરવી. ત્યારબાદ લાલ કાપડમાંની બધી જ વસ્તુઓ પોટલીમાં મૂકી તેનું મુખ દોરી ખેંચી ને બંધ કરી દેવું. અને આ પોટલીને તમારી પૈસા રાખવાની જ્યાં જગ્યા હોય ત્યાં તમારે મૂકી દેવી. જો તમારી પાસે આ બધું કરવાની વ્યવસ્થા ન હોય તો અમારી પાસે તૈયાર પોટલી છે જે તમે ઓર્ડર કરી મંગાવી શકો છો, જેને અમે પુષ્ય નક્ષત્રમાં વિધિસર બનાવેલી છે. અસ્તુ. સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.